નમસ્કાર. અમરેલી જિલ્લાના બગસરામાં મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી. વૈષ્ણવાચાર્ય 108 શ્રી પ્રભુજી મહારાજની આજ્ઞા અને વૈષ્ણવાચાર્ય 108 શ્રી રાસેશ્વર બાવાશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન તથા ભોજન પ્રસાદનો લાભ લીધો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી વૈશ્વાનરાય નમઃ. આપ સર્વને સમસ્ત પુષ્ટિ સૃષ્ટિને આગામી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના ઉત્સવની અનેક આશા મંગલ વધાઈ આપું છું. સાથે આવતીકાલે આપણા બગસરા ગામમાં મોટી હવેલી ખાતે દર વખતની જેમ અને આ વખતે વિશેષ ઉત્સાહ સાથે શ્રી મહાપ્રભુજી જે સમસ્ત વૈષ્ણવોના આદ્ય ગુરુ છે તથા પુષ્ટિ માર્ગના સંસ્થાપક છે, આપશ્રીનો ઉત્સવ ખૂબ મોટી ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે, જેની અંદર વિવિધ કાર્યક્રમો સવારથી લઈને પ્રભાત ફેરીથી માંડીને ધ્વજવંદન, પલ્લાનંદ મહોત્સવ, તિલક આરતીથી લઈને ભવ્ય શોભાયાત્રા અને પછી બીજા બધા વચનામૃત, અલ્પાહાર વગેરે કાર્યક્રમો થવાના છે. તો બધા વૈષ્ણવ ખાસ આપણા ગુરુનો ઉત્સવ છે, આપણા માટે વર્ષમાં જન્માષ્ટમી જેવો જ મોટો ઉત્સવ આ મહાપ્રભુજીનો ઉત્સવ છે. તો બધા ભાગરૂપ થજો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બહુ આનંદનો વિષય છે કે આપણા વૈષ્ણવ સમાજને માટે અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જગતને માટે નાદ અને બિંદુ સૃષ્ટિ માટે પરમ સૌભાગ્યનો દિવસ આજનો દિવસ છે. આજના શુભ પવિત્ર દિવસે ચૈત્રવદ એકાદશીએ સાક્ષાત ભગવદ અવતાર, વદના અવતાર એવા મુખાવતાર એવા શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ આજે બગસરા ગામની અંદર ખૂબ ધામધૂમથી ઉજવાયો છે. અને આ બગસરાની અંદર અહીંના તમામ વૈષ્ણવ સમાજે બધાએ પણ બધા એકતા રાખી, સંપ રાખી અને ખૂબ ભાવથી અને પ્રેમથી એમણે ખૂબ જ સુંદર રીતે ઉત્સવને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી છે. એ બદલ ખરેખર અહીંના ઉત્સવ સમિતિના સર્વ કાર્યકર્તાઓને અને અહીંના સમસ્ત વૈષ્ણવ સમાજને મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ આપું છું. અને સાથે સાથે આવો ઉત્સાહ કાયમ માટે તમારો જળવાય અને આચાર્ય શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતના બધા સમજદારી પ્રાપ્ત થાય એવા બધાને ખાસ અનુરોધ કરી અને સાથે સાથે આ ઉત્સવની અંદર 2,500-3,000 વૈષ્ણવ પ્રસાદ લીધો. એની અંદર ખરેખર મનોરથથી નવીનભાઈ મસરાણી પરિવારે પણ ખૂબ સુંદર રીતે પોતે સહકાર આપ્યો. અને સાથે સાથે અહીંના મરજાદી વૈષ્ણવ પણ આજે આજુબાજુના ગામડાના 15-20 મરજાદીઓ આવી અને પોતે સામગ્રી તૈયાર કરી ઠાકોરજીને પ્રસાદી રૂપે બધાને આપ્યું. એ બદલ ખરેખર મરજાદી વૈષ્ણવને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ આપું છું.